હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 9 પુત્રવધુનું સ્વાગતના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો જોઈએ પાઠ 9ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ નંબર 1. પુત્રવધુના આવવાથી જાણે. ઓપ્શન્સ: એ. લક્ષ્મી આંગણામાં આવ્યા. બી. સો કમલની સુગંધ આવી. સી. આપણે આજે ઉત્સવ થયો. અને ડી. ઉપરના એ બી સી ત્રણેય વિકલ્પો. તો એનો સાચો જવાબ છે ડી. પુત્રવધુના આવવાથી જાણે લક્ષ્મી આંગણામાં આવ્યા, સો કમલની સુગંધ આવી અને આંગણે આજે ઉત્સવ થયો. સવાલ નંબર 2. પુત્રવધુના વેણ કેવા લાગે છે? એના ઓપ્શન જોઈએ. એ. કડવા ઝેર. બી. વહાલ નીતરતા. સી. કવેણ. ડી. તોછડા. તો એનો સાચો જવાબ છે બી. વહાલ નીતરતા. પુત્રવધુના વેણ વહાલ નીતરતા લાગે છે. સવાલ નંબર 3. ઘરનું છત્તર બનવું એટલે? એ. ઘરનો કબજો સંભાળી લેવો. બી. ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. સી. ઘર હવે ઘર રહ્યું જ નથી. ડી. અગાશી ઉપર નવું બાંધકામ કરવું. તો એના સાચો જવાબ આવશે બી. ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. સવાલ નંબર 4. ઘરની અગાશીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ? એ. સ્વચ્છંદીપણું, તડ અને ફળ. બી. ઘર, અગાશી અને ખુલ્લું આકાશ. ડી. બંધન, ગુલામી અને તિરસ્કાર. ડી. સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. તો એનો સાચો જવાબ આવશે ડી. સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. ઘરની અગાશીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ થાય છે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો 2-3 વાક્યોમાં ઉત્તર લખો. હવે આપણે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ નંબર 1. ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો એનો જવાબ: ઘરની ભીતો જે આજ સુધી સૂની હતી એની ભીતોને લક્ષ્મી સ્વરૂપ પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો. પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ આ ભીતો જાણે સૌંદર્યના શણગારથી શોભી ઉઠી. પુત્રવધુના આગમનથી એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે પ્રાણ પૂરાયા. આમ ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. જવાબ: પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનથી ઘરમાં સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા છે. એણે વહાલભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધુ તો ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાશીનું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. આમ પુત્રવધુના આગમનથી ઘરનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ કવિ શા માટે કહે છે? જવાબ: પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન. ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી.
એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ સાયડી સમી શાંતિની પ્રતીતિ થઈ. અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી આ પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું. પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. એણે બબેતી કુળને ઉજાળ્યા. ભાવાર્થ લખીએ. પુત્રવધૂનું સ્વાગત ગીતમાં કવિએ પુત્રવધૂને બે કુળને ઉજાળનારી કહી છે, કારણ કે પુત્રવધૂ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેના ઘરનું છત્ર બનીને રહે છે. ઘરના સભ્યો માટે તે શીતળ સાયણી જેવી હોય છે. પુત્રવધૂ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. તેના હૈયામાં કુટુંબીજનો પ્રત્યે હેત છે અને તે જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી લક્ષ્મી સ્વરૂપ સદગુણી પુત્રવધૂને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.